તો વાત કરી રાજકોટની તો રાજકોટના ઉપલેટાના શહીદ ખારચિયા ગામે મારામારીની ઘટના બની જ્યાં દંપતી ઉપર પાડોશમાં જ રહેતા લોકોએ હુમલો કર્યો છે। જ્યાં હુમલા બાદ દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે ત્યારે દિવાલને લઈને પડોશી વચ્ચે ઝઘડા થયા હતા। ઇજાગ્રસ્ત દંપતીને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે મારામારીની ઘટના બની છે ઉપલેટાના શહીદ ખારચિયા ગામે જ્યાં પડોશમાં જ રહેતા લોકોએ હુમલો કર્યો છે। ત્યારે દિવાલને લઈને તકરાર થઈ હતી અને ઝઘડો થતા હુમલાની ઘટના બની હતી જ્યાં ઇજાગ્રસ્ત દંપતીને જે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। છેલ્લા 1 વર્ષથી આ પાડોશમાં રહેતા ડેવિસભાઈ અને એમના ઘરના મારા મમ્મી પપ્પા ઉપર આ ચોથી વાર હુમલો કર્યો છે। વારંવાર ઝઘડા કરે, હુમલા કરે છે અને હેરાન કરે છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ભાયાવદર ઘણીવાર પોલીસ ફરિયાદ કરેલી છે પણ અમારી ફરિયાદ ક્યારેય લીધેલી નથી। આ અગાઉ ગામના સરપંચે મારા પપ્પા ઉપર હુમલો કરેલો અને અમે ભાયાવદર રાતના 15 તારીખના 12 વાગ્યા સુધી બેઠા, અમારી ફરિયાદ લેવામાં નથી આવી। પછી અમે રજીસ્ટર રેડી કર્યું, કોઈ લોકો અમારું ભાયાવદર પોલીસ સ્ટેશનથી અમારા તરફથી કોઈ ન્યાય અમને મળ્યો નથી। એને કારણે આજે મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। આજે છેલ્લા 1 વર્ષથી આ પાડોશમાં રહેતા ડેવિસભાઈ અને એમના ઘરના મારા મમ્મી પપ્પા ઉપર આ ચોથી વાર હુમલો કર્યો છે। વારંવાર ઝઘડા કરે, હુમલા કરે છે અને હેરાન કરે છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ભાયાવદર ઘણીવાર પોલીસ ફરિયાદ કરેલી છે પણ અમારી ફરિયાદ ક્યારેય લીધેલી નથી। આ અગાઉ ગામના સરપંચે મારા પપ્પા ઉપર હુમલો કરેલો અને અમે ભાયાવદર રાતના 15 તારીખના 12 વાગ્યા સુધી બેઠા, અમારી ફરિયાદ લેવામાં નથી આવી। પછી અમે રજીસ્ટર રેડી કર્યું, કોઈ લોકો અમારું ભાયાવદર પોલીસ સ્ટેશનથી અમારા તરફથી કોઈ ન્યાય અમને મળ્યો નથી। એને કારણે આજે મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। આજે છેલ્લા 1 વર્ષથી આ પાડોશમાં રહેતા